મહુડી રોડ પર આનંદ બંગલા ચોકથી નજીક બંગલો શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। આવી જતી પાર્કિંગ એરિયામાં તો 296 વાર જગ્યામાં અંદાજે 28નો તમને ફ્રન્ટ મળી જવાનો છે અને મોટી સાઇઝનું તમને પાર્કિંગ મળી જવાનું છે। તો આ થઈ જશે તમારો પાર્કિંગ એરિયા। અને હવે આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરશું। તો ઈસ્ટ ફેસિંગ તમને મેઇન ડોર મળી જવાનો છે અને હવે આપણે લિવિંગ એરિયા જોવાનું છે। તો આ થઈ જશે તમારો લિવિંગ એરિયા। સોફા જોઈ શકો છો તો એલ શેપમાં તમને સોફા મળી જાય છે। એક્ઝેક્ટ તેની સામે જ આ થઈ જશે આપણું ટીવી યુનિટનું પ્રોવિઝન અને ત્યાંથી જ આપણને ડાઇનિંગ સ્પેસ મળવાની છે। તો હવે આપણે ડાઇનિંગ સ્પેસ જોશું। તો આવી ગયા છીએ આપણે ડાઇનિંગ સ્પેસમાં। તો ડાઇનિંગ સ્પેસ જોઈ શકો છો, અત્યારે 6 સીટર ડાઇનિંગ સ્પેસ રાખેલું છે। એ સ્પેસ તમને મોટી મળવાની છે અને તેની સામે જ અહીંયા બી તમારે કંઈ સિટિંગ અરેન્જમેન્ટ કરવું છે તો કરી શકો છો। અંદાજે કન્સ્ટ્રક્શનને 25 વર્ષ જેવું થયું છે, પણ 25 વર્ષમાં 2 વાર તો આ રિનોવેટ કરેલું છે। અને કોમન ટોયલેટ બાથરૂમની વાત કરીએ તો આ થઈ જશે તમારું કોમન ટોયલેટ બાથરૂમ। એક્ઝેક્ટ તેની સામે જ તમને વોશિંગ એરિયા મળી જવાનો છે અને પૂજા માટે એક સરસ અલગથી સ્પેસ મળવાની છે। તો આ થઈ જશે તમારી પૂજા સ્પેસ અને ત્યાંથી જ ઓટીએસ માટેની સ્પેસ અહીંથી મળે છે, જે તમારે બેક સાઈડના નવેડામાં કનેક્ટિવિટી મળવાની છે। અને ત્યાંથી જ આપણે જોશું કિચન એરિયા। તો કિચન એરિયા બી ટોટલી વેલ મેન્ટેન રાખેલું છે। પ્લેટફોર્મ જોઈ શકો છો, મોટી સાઇઝમાં એલ શેપમાં તમને પ્લેટફોર્મ મળી જાય છે। એક્ઝેક્ટ બેક સાઈડ સર્વિસ ટેબલ આવી જાય છે, ઉપર સ્ટોરેજ આવશે, નીચેની સાઈડ સ્ટોરેજ આવશે। આ બંગલામાં 2 ફ્રીજ રાખેલું છે અત્યારે, એટલે એ પ્રોવિઝન છે। એક ફ્રીજ અહીંયા તમે જોઈ શકો છો અને આપણે ડાઇનિંગ સ્પેસ અને કિચનની બેની વચ્ચે એક ફ્રીજ રાખેલું છે। અહીંયા તમારી બેસિંગ આવી જાય છે, આરો માટેના પોઈન્ટ્સ, વિન્ડોઝ આવી જશે એર સર્ક્યુલેશન માટે અને અહીંથી આપણને બેક સાઈડનું કનેક્ટિવિટી મળે છે। તો આ વોશિંગ એરિયા થઈ જશે અને એડિશનલ આમાં તમને એક બાજુમાં 50 વારની સ્પેસ મળે, જે 295 વારમાં ઇન્ક્લુડ છે। તો આ સ્પેસ તમને 50 વારની સેપરેટલી અલગથી મળે છે ને કિચનની બાજુમાં જ આપણને બેડરૂમ મળી જવાનો છે। પણ આ બેડરૂમ બી તમે માસ્ટર બેડરૂમ કહી શકશો કે સાઇઝ જોઈ શકો છો, કિંગ સાઇઝનો બેડ, 2 સાઈડ ટેબલ તમને મળી જવાનું છે, 2 કબોર્ડ છે, એક અહીંયા કબોર્ડ મળવાનો છે, એક્ઝેક્ટ એની ઉપર ટોટલી એલ શેપમાં સ્ટોરેજ કરેલું છે અને સેકન્ડ કબોર્ડ તમને અહીંયા મળી જવાનો છે। અહીંયા ડ્રેસિંગ માટેનું પ્રોવિઝન બી છે, અટેચ ટોયલેટ બાથરૂમ અને અહીંયા તમને સ્ટોરેજ એરિયા મળી જવાનો છે। તો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું। આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર। તો ફર્સ્ટ ફ્લોર ઉપર સ્ટેપ્સ ઉપર બેડરૂમ આપેલા છે। આ થઈ જશે તમારો ફર્સ્ટ બેડરૂમ। તો ફર્નિચર ટોટલી જોવો છો એ તમને સાથે જ મળવાનું છે અને અહીંથી જ બીજા 6 સ્ટેપ આપણે ઉપર જઈએ એટલે બીજો બેડરૂમ મળવાનો છે, એ તમને માસ્ટર બેડરૂમ અને મોટી સાઇઝ મળવાની છે। સૌથી પહેલાં તમને જણાવું તો આ થઈ જશે તમારો એક્સ્ટ્રા જે આપણે કહીએ ને પેસેજ એરિયા। તો એમાં અત્યારે ઓલરેડી કબોર્ડ અહીંયા રાખેલા છે, અહીંયા બી એ લોકોએ મૂવેબલ કબોર્ડ રાખેલા છે। તો આની જગ્યાએ તમારે રિમૂવ કરી અથવા ફર્નિચર કરવું છે તો કરી શકો છો અને ત્યાંથી જ આ સ્પેસ બી તમને મળવાની છે। તો અહીંયા તમારું વોશ બેસિંગનું પ્રોવિઝન આવી જાય છે અને ત્યાંથી જ આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ અને અહીંથી જ એક્સેસ તમને આ ટેરેસનો મળવાનો છે, જે બેક સાઈડમાં તમને ટેરેસે મળે છે। અને હવે માસ્ટર બેડરૂમ। તો માસ્ટર બેડરૂમ આપણે જોઈ લઈશું। આવી ગયા છે માસ્ટર બેડરૂમમાં કિંગ સાઇઝનો બેડ, સ્ટડી ટેબલ, બેક સાઈડ શોપીસ બધું રાખેલું છે। એક્ઝેક્ટ તેની સામે જ આ થઈ જશે તમારો કબોર્ડ, ઉપરની સાઈડ સ્ટોરેજ એરિયા અને આ બાજુ તમને વોશરૂમ, એટલે ખાલી ને ખાલી અહીંયા બાથરૂમ છે। ટોયલેટ બાથરૂમ જે આપણે જોયું તો અલગથી તમને આમાં મળવાનું છે। અને જે બાલ્કનીની વાત કરીએ તો આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની। ખાલી પ્રોપર્ટીમાં ઓનલી જોઈએ તો કલરનો જ ખર્ચો છે, બાકી પ્રોપર્ટી 2 વાર રિનોવેટ કરેલી છે અને સારા લોકેશનમાં। જો મહુડીના આનંદ બંગલા ચોકથી નજીક પ્રીમિયમ સોસાયટીમાં બંગલો શોધી રહ્યા છો તો પરફેક્ટ લોકેશન, પરફેક્ટ જગ્યા છે। તો પ્રોપર્ટીનું વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો, સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો। અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપતે મળતી રહે। હું જિગ્નેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય ભારત।